જેમ મતદાન કરવું એ આપણો છે ને મૂળભૂત અધિકાર છે ને, એમ કેવી રીતે મતદાન કરવું ને એ પણ આપણો અધિકાર હોવો જોઈએ. એટલે દેશમાં જઈ દેશભરની તમામ જનતાને અને સરકારને અપીલ હતી, જે લોકોએ જઈ બેલેટ પેપરથી મતદાન કરવું હોય એના માટે જઈ બેલેટ પેપરથી મતદાન કરવાનો ઓપ્શન છે એ ખુલ્લો હોવો જોઈએ. એટલે તમામ મિત્રોને વિનંતી હતી કે જે દેશમાં જ્યારે બંધારણ બન્યું ત્યારે ઈવીએમ નહોતું, ત્યારે બેલેટ પેપર હતું. તો અત્યારે જે આપણે છે ધરાળથી ઈવીએમમાં વોટ નખાવવો એ જે આપણા બંધારણીય અધિકારોનું જે ઉલ્લંઘન કહેવાય. એટલે તમામ મિત્રોને વિનંતી હતી ને કોઈ કાયદાના જાણકાર હોય એમને પણ વિનંતી હતી, આ માટે જઈ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં જઈ અરજીઓ કરો. અને તમામ દેશની જનતાને વિનંતી હતી કે સરકાર ઉપર એટલું પ્રેશર કરો કે ઈવીએમ જેને ધરાર ઈવીએમથી નખાવવામાં આવે છે બધાના વોટ, એની બદલે જે લોકોને જે સ્વેચ્છાએ ઈવીએમ પસંદ કરવું હોય ઈવીએમ પસંદ કરે, જે લોકોએ જે સ્વેચ્છાએ જઈ બેલેટ પેપર પસંદ કરવું હોય એ લોકો જઈ બેલેટ પેપર પસંદ કરી શકે. આ રીતનો અધિકાર છે ને એ દેશમાં હોવો જોઈએ. એટલે આના માટે જઈ તમામ મિત્રોને જઈ અવાજ ઉપાડવા માટે જઈ મારી વિનંતી હતી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.